માંગરોળથી ચાલ્યો ગયેલો બાળક જામનગર રેલવે સ્ટેશનથી મળી આવતા પરિવારમાં ખુશીની લહેર જોવા મળી હતી। પરિવારજનોએ જામનગર રેલવે પોલીસ અને માંગરોળ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। માંગરોળમાં 17 વર્ષનો વિદ્યાર્થી કે જેને અભ્યાસમાં મન ન લાગતું હોવાથી કોઈને પણ જાણ કર્યા વગર તારીખ 5/1/2019ના રોજ બપોરે 1.5 કલાકે ધોબીને કપડાં આપવાનું કહીને માંગરોળથી છકડો રિક્ષામાં બેસીને કેશોદ ટ્રેન મારફતે જેતપુરની ટ્રેનમાં બેસી ગયો હતો અને ચાલ્યો ગયો હતો। ત્યારબાદ તે રાજકોટ ઉતરી ગયો હતો અને રાજકોટમાં એક હોટલમાં રાત્રિ રોકાણ કરીને ફરીથી સવારે રાજકોટની ટ્રેન મારફતે જામનગર રેલવે સ્ટેશન પહોંચ્યો હતો। તો બીજી તરફ બાળક અમરને કોઈપણને કહ્યા વિના વગર ચાલ્યા ગયાના સમાચાર અમરના પરિવારજનોને થતા બધા પરિવારના સભ્યો અમરની શોધખોળમાં લાગી ગયા હતા। શોધખોળ બાદ પણ અમર ન મળતા તેમના કાકા રહીમભાઈ કારવત દ્વારા માંગરોળ પોલીસને આ બાબતની જાણ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા પણ અમરની શોધખોળ હાથ ધરાઈ હતી। ત્યારે જામનગર પહોંચેલા અમર કારવતને જામનગર રેલવે પોલીસના પોલીસ કોન્સ્ટેબલ નારણભાઈ વાઘેલા દ્વારા બાળકને એકલો જોઈને પૂછપરછ કરતા અમરના ચાલ્યા જવાની વાત સામે આવી હતી, જેથી જામનગર રેલવે પોલીસે અમરને પોતાના કબજામાં રાખી માંગરોળ પોલીસ અને અમરના પરિવારજનોને અમર જામનગર હોવાની વાત કરી હતી। માંગરોળ પોલીસની મદદથી અમરના પરિવારજનો અમરને લેવા માટે મોડી રાત્રે જામનગર પહોંચ્યા હતા। માંગરોળની અંદર મદ્રાસામાં પડે છે, તો એ કાલ બપોરે કયો મદ્રાસો હતો? મદ્રાસા રિજાદુસ સાલિહીન છે, અબ્દુલ કાદિર ઉદ્યાના મદ્રાસો છે। એ મદ્રાસામાંથી બપોરનો મને એનો ફોન આવ્યો હતો। ફોન આવ્યો એટલે પછી મને એમ કીધું કે અહીંયા હું મદ્રાસે છું કે ઉસ્તાદ કે મને થોડીક તાક દે છે, એટલે મેં એને કીધું સમજાવ્યું હતું। મેં એને કીધું મદ્રાસામાં જતો રહો, હું મળી સાહેબને વાત કરી દઉં છું। એટલે હું મદ્રાસામાં જવાની બદલે ત્યાંથી બેઠીને બહાર નીકળી ગયો અને એ સીધો ટ્રેનમાં બેઠી કેશોદથી અને જામનગર આવ્યો। તો જામનગરની અંદર આવ્યો એટલે રેલવે સ્ટેશનમાં ઉતર્યો તો અહીંથી આપણે ભાઈ છે એની વિજયભાઈ, હા તો એ વિજયભાઈ છે ને એના હાથમાં આવ્યો એટલે અહીંયા એના ફોનમાંથી મારા છોકરાએ ફોન કર્યો। એટલે મેં એને કીધું એની વાતચીત કરી। મેં કીધું કોના ફોનમાંથી ફોન કર્યો? તો કે વિજયભાઈના ફોનમાંથી। એટલે વિજયભાઈની સાથે મેં વાતચીત કરી અને વિજયભાઈને કીધું કે તમે ત્યાં રાખો અને જે સાહેબ ત્યાં પોલીસ સ્ટેશન આપણે છે જે રેલવે પોલીસવાળા એ સાહેબને સોંપી દો, તો અમે આગળ અમે અહીંથી નીકળી અને એને લઈ જઈએ છીએ। હું અહીંયા જામનગર સર્વેલન્સ સર્વેલન્સ ડ્યુટીમાં ફરજ બજાવું છું। અમે અમારી નોકરી પર હાજર હતા તે વખતે સૌરાષ્ટ્ર મેલ આવ્યો અને ત્યાંથી આ એક બાળક નીચે ઉતરીને પ્લેટફોર્મ પર ઉભો હતો। ત્યાં પાણીના પરબે એક વિજયભાઈ છે ને પૂછપરછ કરતા અમને એવું લાગ્યું કે આ મદ્રાસા ક્યાંયથી પણ ભાગીને આવ્યો છે। એટલે અમે એને પૂછપરછ કરતા એને જાણ કરી કે હું મદ્રાસામાં ભણું છું માંગરોળમાં ને મંત્રીનો રહેવાસી છું ને એના પપ્પાનું નામ પૂછતા નામ નંબર આપેલા, જેથી અમે તેઓને એના પપ્પાને જાણ કરી અને જામનગર રેલવે પોલીસ સ્ટેશન બોલાવી લીધા અને એને અમે એના એના બાળકને સુપ્રત કરીએ। આમ માંગરોળ પોલીસ અને જામનગર રેલવે પોલીસ દ્વારા અમર કારવતનું તેમના પરિવારજનો સાથે સુખદ મિલન થવાથી પરિવારજનોએ ચાલ્યા ગયેલા પુત્ર ફરી મળી જતા ખુશીની લહેર દોડી ઉઠી હતી। પરિવારજનોએ માંગરોળ પોલીસના પીએસઆઈ રામ સાહેબ, તેમના સ્ટાફ અને જામનગર રેલવે પોલીસ પીએસઆઈ AK દવે, એએસઆઈ PP જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ નારણભાઈ વાઘેલા સહિતના તેમના સ્ટાફ સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો। ગઈ તારીખ 5/1/2019ના રોજ માંગરોળ મદ્રાસામાંથી અમર નામનો કિશોર કોઈને સંચાલકોને જાણ કર્યા વગર મદ્રાસામાંથી નીકળી ગયેલ અને ત્યારબાદ મદ્રાસાના સંચાલકોએ તેના વાલી વારસોને જાણ કરતા વાલીએ કહેલ કે હમણાં આપણે ફરિયાદ નથી કરવી, આપણે આપણી રીતના શોધખોળ કરીએ। અને ત્યારબાદ અમરના વાલી માંગરોળ આવેલ અને અમરની શોધખોળ કરેલ અને માંગરોળ પોલીસ પણ સાથે મદદમાં રહેલ, પરંતુ અમર મળી આવેલ નહીં। અને ત્યારબાદ બીજા દિવસે બપોરના 1-1:30 વાગ્યે જામનગર રેલવે પોલીસને અમર મળેલ અને અમારે તેને હકીકત જણાવેલ અને અમરના વાલી સાથે વાત કરાવતા અને જામનગર રેલવે પોલીસે પીએસઆઈ શ્રી રામ સાહેબ સાથે વાતચીત કરતા પીએસઆઈ શ્રી રામ સાહેબે તાત્કાલિક માંગરોળ પોલીસને કિશોર અમરનો કબજો લેવા માટે જામનગર જવા માટે રવાના કરે। વસીમ ખાન બેલી, GTV ન્યૂઝ, માંગરોળ।